આ મોટા મોટા સંત મહાપુરુષોમાં અવરવાણી કેમ બનાવતા હશે? અવરવાણી બનાવવાનું કારણ શું હશે? આટલી અઘરી ભાષામાં આવી આટલી બધી અવરવાણી, આ ઊંધી આખા ઊંધા શબ્દોમાં કેવું? મંતર કરવા માટે, મંતર કરવા માટે, મંથન કરવા માટે, મંથન કરવા માટે. બીજું પામર માણસ તો અવરું વિચાર હાથમાં આવે જ ને બિચારા એ તો ન જ આવે, મહેનત કર્યા વગર હાથમાં ના આવે. જેના ઉપર નહીં દત્તાત્રેય 24 ગુરુ બનાયા, 24 વસ્તુ ઉપરથી જે રહેવાનું હતું એ બધું લીધું. જેનામાં જે ગુણ હોય એ ગુણ ગૂંટવી છે એમાં. કાગડાને દુર્ગુણ નો ગણ્યો છે, દુષ્ટો ગણ્યો છે, એ શબ્દમાં ન કીધું. મંથન તો કરવું પડે. શબ્દ મંથન કરે ચિંતન કરવા માટે. ચિંતન કરવાનું. એનું પ્રમાણ તારું મળે ને બધું. એનું પ્રમાણ પણ મળે ને એ બધી વસ્તુ ઉપરથી. નરદેહ ઉપર, ભદેહ ઉપર, બધું ઉપર, હવના ગુણો ઉપર પ્રમાણે મળે ને. મળે. પાવર મળે ચોથ તો ન જ કૂપે ને. પાવર મળે ચોથ ન કૂપે. સરળ ભાષા ચોથ ને કૂપતી પછી એમાં ચોથી જ ચોથ કૂપતી. તો ભાઈ બાર સાયન્સમાં ભણ્યો હોય અને પછી આગળ ડિગ્રી કોર્સ કરે તો એને તો બધું અઘરું જવાનું ને. એને ભણવા માટે તો અઘરું જવાના જ. બધા શબ્દો તો અઘરા જવાના. હા, એટલે જ્ઞાની પુરુષો હોય એને આગળ વધવા માટે, સમજવા માટે પછી આવરવાણીના અઘરા શબ્દો જ એ ખોલી શકે. ગમે એવા અઘરી વાણી હોય ને તો એને સમજાઈ જાય. બધાના માટે હાથું ના હોય ને. 10માનું પરીક્ષા આપતી હોય, 11માની હાલતો હોય, 12માની હાલતો હોય. આર્ટ્સના પ્રમાણમાં હોય, કોમર્સના પ્રમાણમાં હોય, સાયન્સના પ્રમાણમાં હોય. પછી સ્ટેજ ઉપર પહોંચેલો હોય એ અઘરા શબ્દો બોલી શકે, સમજી શકે. પામર મળે તો પછી અઘરા શબ્દો ના બોલી. આખા મારા સપ્પા, આખા મારા જેવો માણસ હોય એ જ રીતે સમજી શકે. સ્ટેજ ઉપર પહોંચ્યો ને એ જ બોલી શકે. આખા મારા તો બધા શબ્દો અઘરા હે. 10મા-12માના વિદ્યાર્થીઓ ના ખોલી શકે. માસ્તરો ના ખોલી શકે. વ્યાકરણ નો શિક્ષક હોય તો નામ લઈ શકે. માર્ગ નો અભ્યાસ હોય એ સ્ટેજ ઉપર પહોંચ્યો હોય ત્યારે એ ખોલી શકે, સમજી શકે. શબ્દો એ કે ખોટા ના હોય. ખોટા ના હોય પણ સમજાય નહીં એટલે પછી એટલે આગળ વધવા માટે જ શબ્દો એવા હોય. એ તો જેમ જેમ આગળ વધે એમ બધું નવું નવું જ આવવાનું, એટલે એના માટે તો બધું મંથન કરવું જ પડે. મંથન કરવા માટે જ. મંથન કર્યા વગર તો આ ગુજરાતીનો આખો પાઠ હોય તો મંથન કર્યા વગર, વાંચ્યા વગર, મનન કર્યા વગર પાઠ ના સમજાય. આ સહેલો પાઠ ગુજરાતી હોય બીજા ત્રીજા ધોરણનો તો વાંચ્યા વગર તો ન સમજાય ને. વાંચવું પડે, વિચારવું પડે. વિચારવું પડે. તારે એ પાઠ શું કહેવા માંગે છે તારે ખબર પડે. ચકલા ચકલીની વાત હોય કે હળવાની વાત હોય. એની જેવી કેપેસિટી.
આ જ્ઞાન કીધું એ પોતાની ઓળખાણ, એ જ મોટું જ્ઞાન ને. એ જેનાથી બીજું કોઈ જ્ઞાન નહીં, આ મોટા મોટા જ્ઞાન ની વાત કરે કે જ્ઞાન થવું એટલે સ્વસ્વરૂપ ની ઓળખાણ થાય. એ સ્વસ્વરૂપ નું જ્ઞાન, બીજું કોઈ એ જ જ્ઞાન. બીજું એનાથી મોટું કયું જ્ઞાન? કોઈ સદ જ્ઞાન કે સદ જ્ઞાન કયું કહેવાય? પોતાના સ્વરૂપ ને ઓળખવું. અને એ ઓળખ્યા સિવાય પછી બીજું કઈ ઓળખવા રહેતું નહીં, બીજું કઈ ભણવાનું રહેતું નહીં, બીજું કઈ જાણવાનું રહેતું નહીં. 4 વેદ ને 6 શાસ્ત્રો 18 પુરાણો બધું સદ જ્ઞાન ગણો, સાચું જ્ઞાન ગણો, ભ્રમ ગણો, જે ગણો ભ્રમ જ્ઞાન ગણો. એ જ્ઞાન માર્ગે હેડે તો બધું બાકી ના થઈ જાય? હા, બાકી ના થઈ જાય? શું બાકી ના થઈ જાય? બધું કર્મ બધું બાકી જ થઈ જાય. મુખ્ય વસ્તુ પેલા ગોબડા વાતા નટ ખેલ કરવા માટે પેલા પૂતળા સાવર ની બાધી આડો કરી પાસે ઉભો રહી ના રમકડા રમાતા. એટલે પાછળ પેલો સુપાઈ ગયેલો છે જે રમાડી રહ્યા છે, જરા વડે રમાડી રહ્યા છે, એ ના દેખાય. એ જો દેખાય ને ઓળખાઈ જાય તો કાં તો બધું હાર્યું કરે તો વાત પૂરી થઈ ગઈ. પછી જો ખેલ જોવાનો તો જો મજા ના આવે. હે, મજા ના આવે, જોવે નહીં કોઈ, છૂટી જાય. પછી ખેલ જોવાનું છૂટી જાય. કારણ કે આ તો બધું ઓળા વડે હાર્યું કરે, પાછો ઉભો રહીને હાર્યું બધું રમાડે. ચાડિયો આવ્યો, રાજા આવ્યો, શિવાજી આવ્યા, મારવાડા પ્રતાપ આવ્યા, આ બધું ચોથી આવ્યા. આ તો આ હલાવે છે એટલે, નહીં તો આ પુત્ર છે ને તો મારો બેટો આ તો ઉપર ઘોડા બહાર લઈ રહ્યો હલાવે ને એટલે બધા નાચે કૂદે. એને ઓળખ્યા એટલે પછી પટી ગયું. પછી ખેલ જોવા જતું જ એના જેવું પોતાનું સ્વરૂપ ઓળખાઈ ગયું. પછી તો બધા ઓળખાઈ ગયા, હું તું બધા ઓળખાઈ ગયા. વ્યવહારો છૂટી ના જાય પપ્પા, ઓળખાઈ જાય. વ્યવહાર છૂટી ના જાય, વ્યવહાર છૂટી ના જાય, વ્યવહાર છૂટી ના જાય. પછી તો વ્યવહાર તો આખો અલગ શુદ્ધ વ્યવહાર થાય. પછી વ્યવહાર શુદ્ધ વ્યવહાર થાય. કોનાથી બોલું, કોનાથી બગાડું, જ્યાં જોવું તો તું ન તું. હું ક્યારે બગાડું? તું ન તું જ છે. મારવા વાળો તું, ચોરી કરવા વાળો તું, સજાવવા વાળો તું, દેવા વાળો તું, છોડવા વાળો તું, માગવા વાળો તું, હાલવા વાળો તું. છૂટી ના જાય કશું. પછી એના અંકાત નો વ્યવહાર થઈ જાય, શુદ્ધ વ્યવહાર થઈ જાય. એ દુઃખી ના થાય, એ આનંદ સ્વરૂપ સમજી જતો હોય. વ્યવહાર તો છૂટે, વ્યવહાર તો દેહ ના વ્યવહાર તો રહેવાના જ નહીં. પણ નામ રૂપ બાદ થઈ જાય, રાગ દેહ છૂટી જાય, નામ રૂપ છૂટી જાય, એ બધું છૂટી જાય. બાકી વ્યવહાર તો રહે, દેહના વ્યવહાર તો જે છે એ તો રહેવાના. સંસારના જે વ્યવહાર છે તો વ્યવહાર રહેવાના. પણ ભેદ બુદ્ધિ જે છે એ ભેદ બુદ્ધિ કપાઈ જાય. જગતમાં પરમાત્મા જે ભેદ બુદ્ધિ મૂકી છે કે આ પટેલ, આ ઠાકોર, આ રાવણ, આ ફલાણા ભાઈ, આ ફલાણા બેન, ભેદ બુદ્ધિ છૂટી જાય. બાકી વ્યવહાર તો રહે, વ્યવહાર છૂટી ના જાય. વ્યવહાર બદલાઈ જાય, વ્યવહાર બદલાઈ જાય. તમારો જે પેલા જે વ્યવહાર હતો અજનપણાનો અને જાણીતાનો વ્યવહાર, એ બે ફેર પડી જાય. એક અજાણ્યા માણસ વ્યવહાર કરો તો એ અજાણ્યા માણસની ઓળખાણ આપે, હા તમારે હગો ને કહે તો બેના વ્યવહાર પછી વ્યવહારમાં બદલાવ ના આવે? હા આવે. હા, આ તો ઘરમાં મારો માણસ છે, પછી તમારો વ્યવહાર બદલી જાય. પછી
તું અજાણ્યા અંગાત જે વ્યવહાર કરે એ વ્યવહાર પછી એના અંગાત ના રહે, કારણ કે તારે એની ઓળખાણ થઈ ગઈ છે. એ વિશ્વની ઓળખાણ થઈ જાય એટલે પછી ઈશ્વરનો વ્યવહાર જુદો થઈ જાય, વ્યવહાર બદલાઈ જાય. વ્યવહાર બદલાય ત્યારે તો ખબર જ પડે હા કે ના કોઈક વ્યવસ્થિત ગણિતો માણસ જ્ઞાની પુરુષ લાગે છે. જ્ઞાની પુરુષનો વ્યવહાર અને પામર જીવોનો વ્યવહાર એક નથી હોતો. વ્યવહાર એક હોય છે અને એ વસ્તુ આખી જુદી હશે. એટલે શુદ્ધ વ્યવહાર હશે, પેલો અશુદ્ધ વ્યવહાર હોય છે. એટલે ભેદ બુદ્ધિ વાળો વ્યવહાર હોય છે, ભેદ બુદ્ધિ વગરનો વ્યવહાર છે. પેલો ખોટો વ્યવહાર હોય છે, આ સાચો વ્યવહાર હોય છે. એની સાથે પરમાત્મા સાથે સાચો વ્યવહાર થતો હોય દરેક જગ્યાએ. વ્યવહાર બદલાઈ જાય તો બદલાવાઈ જાય. વ્યવહાર બદલાય, વાણી બદલાય, દ્રષ્ટિ બદલાય, ભાવ બદલાય, વૃત્તિઓ બદલાય, પોતાનું આખું જગત બદલાઈ જાય. જગતનું જગત ના બદલાય, તો પોતાનું જગત, પોતાનો સંસાર બદલાઈ જાય. જે મહેનત કરે, જે પુરુષાર્થ કરે, જે જ્ઞાન મેળવે એનો વ્યવહાર બધું બદલી જાય, એનું જગત આખું બદલી જાય. બીજા બધાનો ના બદલાય. મહેનત કરે તો એ વસ્તુને પ્રાપ્ત થાય ધીરે ધીરે. હેડવું પડી રહેશે ધીમે ધીમે. હા રસ્તે હેડવું તો પડે. જેવું હેડે એવું મળે, એવું જલ્દી પહોંચે. ધીમે હેડે તો ધીમે પહોંચે. અને પાછું જેટલી સમજણ હોય, જેટલું જ્ઞાન હોય ને એટલું જ સમજણ, એટલું જ્ઞાન બીજા ઘાટે, બીજા જન્મ એટલે શરૂઆત થાય છે. એ ધીરે નહીં થઈ જતું. તમે આ જન્મમાં જેટલું સદજ્ઞાન મેળવ્યું છે એટલું સદજ્ઞાન બીજા ઘાટે, બીજા જન્મમાં તમને એટલે શરૂઆત થાય. જેટલું સમજાશો એટલાથી. માણસ મહેનત કરતો કરતો ચાલતો જાય, આગળ વધે જતો હોય. પછી એક સમય એવો આવે તો સુરસ્થાન ભેદ બુદ્ધિ બધું છૂટી જાય. મીરાબાઈ દરબારની બાઈ હતી તો એ વખતે કેટલો લાખ મર્યાદા છે, નિર્ભય કેવી રીતે થઈ ગયા છે. પુરુષ ગમે એવો દરબારનો પુરુષ હોય મોટો, નિર્ભયતા નિર્ભય નહીં થઈ શકતો. બરોબર, ઘરમાં બે બંદૂક પડ્યું હોય તો નિર્ભય નહીં થઈ શકતો. અને એક આ 15 વર્ષની કન્યા દરબારની ભાઈ નિર્ભય થઈ જઈ. પૂર્વજન્મની મહેનત હશે, પુરુષાર્થ હશે, તારો નિર્ભયતા પ્રાપ્ત થાય. નહીં તો તારે 85 વર્ષ, 80 વર્ષ, 60 વર્ષ ઉંમર લાગ જવાનું જૂથ માણા હોય, દરબાર હોય, ક્ષત્રિય હોય તો નિર્ભય નહીં થઈ શકતા. નિર્ભયતા તો સદજ્ઞાનથી જ આવે છે. સાચું જ્ઞાન પ્રાપ્ત થાય ને નિર્ભયતા પછી તો કવર કરી દે. નિર્ભયતા થવું નહીં પડતું, નિર્ભયતા સહજમાં થઈ જાય. સહજમાં થઈ જાય પછી મેરું ડગે મન ના ડગે, એનું મન ના ડગે, આખી દુનિયા પાછી પડે તો વ્યવહાર ભજન વ્યવહારમાં આવતું આવી જાય એટલે કદાચ મને લાગે નિર્ભયતા આવી જતી છે. શરૂઆત તો થતી થાય, વ્યવહારિક થી જ થાય. શુદ્ધ વ્યવહાર થી નિર્ભયતા આવી જતી હશે ને. શુદ્ધ વ્યવહાર થી જ ને. એટલે વસ્તુ જે પાકી સમજાય ને એટલે ત્યાં સ્થિરતા થઈ જાય. જે વસ્તુ સદજ્ઞાન સાચું સમજાય ને એટલે માણસ ત્યાં સ્થિરતા આવી જાય. એ કઈ દગતો નહીં. હરિશ્ચંદ્ર રાજા ન થઈ ગયું ના કે સત્ય જો કોઈ બાળક નથી. ગમે એવા સંકટો આવે
એમને ખબર જ હતી કે સત્યમાં કોઈ વધો આવે એમ છે જ નહીં, કોઈ કાળે. હં? કોઈ કાળે વધો નહીં આવે. આપણે ખોટું બોલીએ તો વધો આવે, બાકી સત્યમાં વધો આવતો જ નહીં. હં? સત્યનો વધો ના આવે એટલે એમની એક નિશ્ચિતતા, અડગતા આવી ગઈ. એમને વિશ્વાસ હતો કે સત્યનો હંમેશા વિજય જ છે. આપણે તો ખાલી બોલવાના શબ્દો છે, અને એવા અનેક દ્રષ્ટાંતો છે, તોય છતાં આપણે અડગ નહીં રહી શકતા. આપણે તો જાણીએ છીએ હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા, ફલાણા થઈ ગયા, જેને જેને સત્યના માર્ગે ચાલ્યા એ કોઈ હજી સુધી દગ્યા નહીં, પાછા નહીં પડ્યા, પાંડવોની જીત થઈ છે, આવું બધું જાણીએ છીએ, છતાં પણ આપણે અડગ નહીં રહી શકતા સત્યમાં. અને પેલાનું તો અડગતા આવી ગયું, પાકું થઈ ગયું. આપણે જેટલું સમજીએ છીએ એટલું સમજણમાં પાકું નહીં થતું ને. બોલતા તો આવડે છે, સમજતા તો આવડે છે, પાકું ના થાય ને. પાકું ક્યારે થાય કે એ વસ્તુ જીવનમાં હૃદયમાં ઉતરી જાય, નિશ્ચયતા આવી જાય તો જ પાકું થાય. બાકી બોલતા તો આવડે, જ્ઞાન તો ચોપડી વાંચો જ્ઞાન થઈ જાય. વિશ્વાસ એટલી અડગ ને વિશ્વાસ એટલી શ્રદ્ધા અડગતા તો તમારી જેમ જેમ સમજણ પરિપક્વ થાય ને ત્યારે જ આવે, નહીં તો ના આવે. સમજણમાં પરિપક્વતા હોવી જોઈએ ને. નેચે પથરાના ઢગલા પડ્યા હોય, પહાડોના પથરાના ઢગલા પડ્યા હોય, અને ઘર ઉપરથી પુષ્કો મારવાનું કીધું હોય, કોઈ મારે? કોઈ ના મારે. ના મારે. વિચારો આવે કે નેચે મારા બેટા ખોટ પડ્યા, પથરા પડ્યા, ચક થોડું થોડું નખે. તરત માણસનો વિચાર આવે કે મરી જઈએ અમારે, આપણે હસવે જીવતાય ના રહીએ. એટલે એનો પગ ઉપડે જ નહીં. પેલો તો જે સંતના વચન ઉપર વિશ્વાસ હોય ને, એ તો એને વિચાર એવો આવે જ નહીં. એ વિચાર જ ના આવે ને. સંતના વચન ઉપર જેને વિશ્વાસ છે, કે સંતનું વચન નીકળ્યું એટલે એ બીજો વિચાર કરવાનો ના હોય, એ વચન જ હેરવાનું હોય. એવી અડગતા ચાર આવે, સદ જ્ઞાનથી આવે. મીરાબાઈએ ઝેર પી લીધું છે, સુધનવાય ઉકળતા તેલમાં હેડ્યા હેડ્યા તેલ હમામ 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 ચાવું ઉકળતું હતું તેલ, અને મોય જે બે પગ ગાલીમાં બેસી ગયા છે. વિચાર નહીં આવ્યો હોય એમને? નહીં આવ્યો તો જ ને. એમને વિચાર આવ્યો જ ના હોય. એમને તો બસ હરી કરે ખરું, હેડી હેડી જે બેસી ગયા. હાજી નગરનો આદેશ છે, બેસી ગયા. પોતાની ભક્તિ ઉપર નિષ્ઠા વિશ્વાસ તો હતો જ ને, કે ભગવાન જે કરે ખરું. બહુ ખોટો રહી છતાં બધા ખોટો ઠેરવી મને સજા આપે છે. બાબા કોઈ ભગવાનની કૃપા હશે, કહેવા જતા. ચારેય મને ડગલું ભરે. તારા મારા જેવા તો ડગલું ના ભરી કહીએ એટલું બધું. નિર્ભયતા નહીં. આપણે હજી એટલા પરિપક્વ રીતે, એટલા બધા પરિપક્વતા સાથે તો 4 વર્ષનો છોકરો હોય તો કહીએ તો હેડવા મળે, પાછો ના પડે. એ પરિપક્વતા શક્તિ તો શું છે, ધીરે 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 આ જન્મ અને બીજા જન્મ, ચોથા જન્મ, એટલે એને શરૂઆત થાય. દાખલા શું અમને તું અત્યારે 10 ચોપડી અમદાવાદ ભરાયો, બરોબર, હવે તું પાટણમાં લાવે તો એને 11 માંથી જ ચાલુ થાય. 10 ભણી ગયો તો એને 11 માં જ બેસાડે. હવે એને કોઈ હાથમાંથી ના બેસાડે કોઈ. મુંબઈ લઈ જતો મુંબઈ એને જે 10માં હોય તો 10 માંથી જ ચાલુ કરે, 11માં હોય તો 11 માંથી જ ચાલુ કરે. 2 વર્ષ પાછો ના પાડે કોઈ. ગીતાજીમાં કીધું જ છે. ગીતાજીમાં કીધું હોય ને કે આ જન્મ અને બીજા જન્મ યોગ પૂરો થાય. એ શરૂઆત ત્યાંથી જ શરૂઆત થઈ જાય. જેટલો તમારે અધૂરો યોગ હોય ને એ બીજા જન્મ એટલે તમારે પૂરો કહેતો.
બીજી વસ્તુ અંગાત ના આવે, માયિક વસ્તુ હાથે ના આવે, પણ સદજ્ઞાન પાપ પુણ્ય સાથે આવે છે. પાપ હોય તો આવે છે, પુણ્ય હોય તો આવે છે. એ એટલે એને ભોગવટો ચાલુ થઈ જાય. પુણ્યનો ભોગવો તો પુણ્ય ભોગવે, પાપનો ભોગવો તો પાપે ભોગવવું પડે. આ ઘાટે નહીં તો બીજા ઘાટે બાકી રહી ગયું પૂરું કરવું પડે. એના અનુસંધાનમાં મેં આ ભજન મોકલી છે. એના અનુસંધાન જ છે ભજન. જોયું એવા સંતોના ઘણા બધા દાખલા. જલારામે પોતાની પત્ની બીજાને આપી દીધી સેવા કરવા માટે, તોરલ જતી રહી, જેસર પાર્વતીઓ પાછો વળી ગયો. અડકતા તો નિશ્ચિતતા, અડકતા શ્રદ્ધા, હાલના જગતમાં તો બોલવાનું જુદું ને હેડવાનું જુદું, બધું જુદું જુદું હોય. જ્ઞાન મહારાજની વાતો મોટી મોટી કરતા હોય પણ વર્તનમાં ખોટ હોય. તો વ્યવહારમાં ખબર પડી જાય, સંતને ઓળખી જાય કઈ ગતિનું માણસ છે. બાકી બીજા પામણ માણસ ના ઓળખી શકે. પામણ માણસ તો વાઘરી ગુરુ થઈને આવ્યા હોય તો એના પગમાં પડી જાય ફટ કરતો, એને ઓળખણ પડે જ નહીં. સંતને ઓળખો તો સંત મળે તો એની પારખ થાય. એટલે તો મહાદેવજીની સ્તુતિમાં કીધું છે કે આપો દ્રષ્ટિમાંથી જનકે સારી સૃષ્ટિને શિવ રૂપ રૂપ્યું. બાકી સૃષ્ટિમાં બધું શિવ જ છે. શિવ સ્વરૂપ સિવાય બીજું કોઈ છે જ નહીં. બધા સ્વરૂપ જ શિવનું જ છે, પણ એ દેખાતું નહીં ને. બધા પુરાણોનો સાર શું છે? ઈશ્વર એક જ છે. બધા ઈશ્વરના અંશ જ છે. ઈશ્વરની બધી લીલાઓ જ છે. સતામય હરખ, શોભ, મોહ, મમતા, માયા, કામ, ક્રોધ, આ બધું મારી અંદર નાખ્યું છે. એમાં આ જીભ બહાર નીકળી શકતો નહીં ને, બહાર નીકળી શકતો નહીં, ઈશ્વરને ઓળખી શકતો નહીં. સાચા સંતોએ સાચું જ્ઞાન મેળવી ને એને ઓળખી લીધો તો એ આનંદ કરે છે. પછી આનંદ કરે, પછી એને ઈશ્વર ભૂલાતો નહીં. થપ્પાની જેમ થપ્પો રમતા હોય છોકરા હંતાઈ ગયા હોય, જે ઓળખાઈ ગયો હોય ને એનો થપ્પો થઈ ગયો પછી એ બહાર પડી જાય, એ પછી હંતાય નહીં. એમ ઈશ્વર હંતાઈ ગયા છે, ઈશ્વરને ઓળખી લો, થપ્પો થઈ જાય એનો તો એ વાત પૂરી થઈ ગઈ. પામર જીવનું ઘર તમારા માથે જીવ, તમે ઈશ્વર એક, તમારા જોડે જોડે જયારે બોલાવતા. બાળ પત્ની રમત ગણો કે સંતા કુકડી ગણો, સંતા કુકડી જ છે જાતની આ બધી. આવરણની પાસે દબાઈ ગયો. કરવાનું અભ્યાસ મનન કરવાથી ધીરે 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 ફિટ થાય છે. સતત મનન કરો, સતત અભ્યાસ કરો, સતત ચિંતન રાખો ને તો ખોળી શકાય છે, ચડી જાય. ચડી ગયા પછી એમાં સ્થિર થઈ ગયો તો ધીરે 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 એમાં સ્થિર થઈ જાય, સ્થિર થઈ જાય. પછી સેમ્પલ તમે કોઈ વ્યવહારિકમાં પછી સેમ્પલ તમે અનુભવમાં મૂકો ને તો એ સેમ્પલ તમારે પરિપક્વ થઈ જાય. આ સેમ્પલ પર સાચું પડ્યું, એમાં સ્થિરતા આવી જાય, સમજાઈ જાય. એક નોકર હતો, નોકર
હમ. નોકરી કરતો હતો. હા. એટલે એક બીજી દુકાને જઈ ભાઈ કે મને નોકર રાખો કે મારે જરૂર છે, આમ તો બધો છે નહીં, એને કહો કે અમે તો દાખલો બરોબર યાદ નહીં પડતો કહું તમે. એટલે પેલા કીધું કે મારે તો હમણાં કોઈક રાખવા કે ના રાખવા કોઈક વાત કરીએ. એટલા એના શેઠનો ફોન આવ્યો. શેઠનો ફોન આવ્યો. હા, નોકરી કરતો હતો ત્યાંથી. હા, એટલે એ શેઠને કીધું હા કે મારે કે નોકરીએ નહીં જવું કે. હા, પગે કેમ નહીં જવું કે મારે તો રાખવો છે ને, મારે આમ કરવું છે ને. હા, પગે મારે જવું જ નહીં કે તમારે ત્યાં કે તારો પગાર વધારો, તું મોં માગે એટલો આપું. એટલે આ બેનો વાર્તાલાપ હતો ને એ આ ત્રીજો મોણો વાપરતો હતો. જ્યાં નોકરી માગવા ગયો ને એ મોણો વાપરતો હતો. હા, એટલે પછી એની ચર્ચા પૂરી થઈ ગઈ ને, બે ફોન ઉપરની ચર્ચા પૂરી થઈ ગઈ ને, એટલે જે જગ્યાએ નોકરી ખોલવા આવ્યો હતો ને એ છે એને વાત કરી. એટલે કે તને તારા પાસેથી આટલી નોકરીમાં તને આવી રીતે રાખે છે, પગાર વધારે છે, તારા પાસે આટલી બધી માગણી કરે છે, તો તું કેમ આમ કરે છે કે. હા, એટલે એને કીધું હા કે મારે કે શેઠે મારી કે કસોટી કરે, પરીક્ષા લીધી મને નોકરી રાખતા પહેલા, તો કે મારે એમની કસોટી તો કરવી પડે ને કે મારી એ જગ્યા પર કેટલી જરૂર છે, કદર મારી કેટલી છે, મારી કિંમત કેટલી છે, એમને મારી કેટલી જરૂરિયાત છે, મારું કામ કેવું એમને લાગે છે, એ મારે તો જાણવું જોઈએ ને. એટલે એવી રીતે જ્ઞાન માર્ગમાં પણ આપણે કોઈ પણ વસ્તુ અનુભવતી હોય એ અનુભવ સેમ્પલમાં મૂકીએ ને વ્યવહારિકમાં, તો આપણે જાણવા મળે કે ના કે આ વસ્તુ સત્ય છે, સાચું છે, ખોટું નથી, તો એમાં સ્થિરતા આવી જાય. સ્વ અનુભવ થાય. સ્વ અનુભવ થાય. સ્વ અનુભવ કરવા માટે જ ને સ્વ અનુભવમાં મૂકવું જ પડે. તમે જેટલું સમજણ આવી એટલું સ્વ અનુભવમાં મૂકો ને, એમ ધીરે ધીરે આગળ વધી જાય. સ્વ અનુભવ એટલે અનુભવ કરવો પડે. તમે જેટલું સત્સંગમાં હવે સમજ્યા એ પછી અનુભવમાં મૂકવો પડે. અનુભવમાં મૂકવો પડે. એને ખબર પડી કે ના મારા માલિકને મારી ખૂબ જરૂર છે. જેમ નોકરી રાખતો કંપનીનો માલિક નોકરી વાળાને કસોટી કરે, ઇન્ટરવ્યુ લે, એ પછી નોકરી કરવા વાળો પછી એના માલિક પણ ઇન્ટરવ્યુ લે. મારી કેટલી જરૂર છે. એનો અનુભવ થાય. એટલે તો સંતોએ બધા ભજન લખ્યા છે, અનુભવની વાણી આનંદમાં આવીને ટોચ ઉપર જઈને બેહીને ભજનની વાણી ત્યારે લખીએ છે બધી. ત્યારે જ લખી. એ અનુભવના શબ્દો તો આખા જુદા જ હોય છે. અનુભવ હોય ત્યારે જ લખાય, નહીં તો નહીં લખાતો. અનુભવમાં આવે ને ત્યારે જ શબ્દો પછી ચોથી આવતા હોય ખબર ના પડે. પણ સતત એના હંગાથ જોડાયેલા રહીએ તો આગળ વધાય. જોડાયેલા રહેવું પડે. પૈસો કમાવાની સાથે જોડાયેલા રહીએ, એવી રીતે એની સાથે જોડાયેલા રહીએ ને તો વાર ના લાગે.
બધા સંતોની એ જ ભૂમિકા છે. આ બીજું ભજન મોકલ્યું છે ને આવી ગયું? આ મેં જોયું ને, મેં વાપરું છું. નહીં જોયું એમ? ચાલે ભાઈ, હજે તમારા સત્સંગ વાપરું છો? ભજન સત્સંગ વાપરું એટલે બીજું ભજનમાં બીજા ભજન ચાલુ રાખવું બતાવો. ના પણ આમાં તો નહીં લખેલું મારું તો. બીજા ભજનમાં ભાવે કે ભાવે હરિભજનમાં આવવાનું લખ્યું. ભલે તમને ભાવ હોય કે ના હોય પણ તમે ભજનમાં આવો. ભાઈ તમારે જેમ બેસવું એમ બેસજો. નવા પગ કરી બેસજો, ટૂંકા પગ કરી બેસજો, તકીઓ રાખીને બેસજો. પરોઠી વાળીને બેસો કે નહીં બેસો તો ચાલશે, પણ ભજનમાં આવો. બાળમતીના છોકરા જેવું રોવો રતડો આડાવરા બેહો પણ આવો અમને સ્કૂલમાં. આવો આવો. તમને કોઈ રોકશે નહીં, કોઈ ટોકશે નહીં. પછી તમે તમને અભરવો તો અભરજો, ના અભરો તો કોઈ નહીં. ચેકીઓ લઈને તમે ત્યાં હોઈ જાજો આંખો બંધ કરી. એવું લખ્યું. બીજી કડી પર એવું લખ્યું છે હરિરસ પીવો તો પીજો, ના પીવો તો કોઈ નહીં. તમે સત્સંગમાં આવો. ચોથા પદમાં પછી વળી એવું લખ્યું છે કે તમે ભલે વધારે ના બેસે તો કોઈ નહીં, પણ 2 મિનિટ હાજરી પુરાઈને બેહીને ઉઠીને જતા રહેજો. ચોથા પદમાં એવું લખ્યું કે 2 મિનિટ બેહી કે બાપુ હવે તને બેહાતો નહીં, એમ કઈ તમે હાજરી પુરાઈને જતા રહેજો. પણ નીતિ નિયમથી દર ગુરુવારે આવો ભજનમાં. હા ચાલુ કરી દીધું. હવે વડા સિવાય કોઈ તકલીફ હોય તો કહો, તમને કહું. એટલે શું બોલે બધા? હવે નીતિ નિયમનો મહિમા કેટલો છે ખબર? તમને જેમ ફાવે એમ બેસો, ઊંઘી જાશો, ગમે તમે આરામ કરીને બેહો કે હુતા બેહો, ઓછી કુડા કે આડા પડીને વાપરો. પાછા 2 મિનિટ આવીને જતા રહેજો. નીતિ નિયમનો મહિમા કેટલો છે ખબર? તમારે દર ગુરુવારે ભજનમાં આવો છો એ પરમાત્મા તમારી શાક પૂરશે. ભગવાનાથી બીજું તમારે શું જોવો? કે 12 મહિનાની એક ગુરુવારની ગેરહાજરી નહીં આ ભાઈની કે આ બહેનની કે આ ડોશીની. પરમાત્મા તમારી શાક પૂરશે. બોલો, કોનાથી બીજું જોવે છે શું તમારે? સાચી વાત છે. બીજા ભજનમાં મેં તો હા એ ભાતી બનાવી. 12 મંદિરમાં છોકરું જતું હોય ગાડી નહીં લઈ જતા. રસ્તો કડવો લાગે પણ કોઈ સીધો મીઠો લાગે કોઈ. અને મારા આડા પડ્યા હોય, લોબા પકડી બેઠા હોય, વકા બેઠા હોય, સૂતા હોય, કોઈ વળી ઊંઘી ગયું હોય, કોઈ વળી મૂતરી ગયું હોય, કોઈ વળી સંડાસ ગયું હોય, તો 12 મંદિર નહીં ને ભાવતા. કોઈ ટકોરે કરે, કોઈ ઠપકો આલે કોઈ ના. છોકરા અત્યારે અમે BEd કરી ડોક્ટર બન્યા છે. બન્યા એ પદને પામ્યા છે. બોલો, પણ તમે આવો જેવા રીતે આવો એવી રીતે આવો, પણ આવો. એ ભજનનો એ આખા ભજનનો સાર આવો છે. કાલ હોજે વળી એ રીતે બની છે. કાલ પ્રગટ કરી ભજનમાં. સાચી વાત છે. એ તો પેલો એક હતો ને દુર્જન, કે સત્સંગ વાપરવો ના ગમે, પેલો ફોન બંધ કરી જાય ગોમો, પેલા બધા સપ્તાહ ચાલે એટલે ઓગળી એટલે તમે ખા જાય એટલે કોણ ખોલ ઓગળી પેલો ઓભરાઈ ગયું નતું વાપરવું તો ઓભરાઈ ગયું. એક દ્રષ્ટાંત છે ને એવું. આવો બેસો ઉઠો કે હેડ્યા કે
આટલા શબ્દો અવળાઈ ગયા. અવળેલું માથે નહીં પડતું. તો પછી કાલ તો બાબુભાઈ આવ્યા હતા ભજનમાં. એમ કાલ તો 11 વાગે સુધી બેહાડે બધા. હો સારું બેટા. બધા પેલા તારા તું હવન કરવા ગયા તો બાબુભાઈ, ધવલભાઈ, નારાયણભાઈ, ફરજી કાકા, વિઠ્ઠલભાઈ, દિનેશભાઈ, કેટલા આદમી બેઠા હતા. માથ ભરીને ભાઈ હતો. ખેંચ્યું તું 11 વાગ્યા દીધા. 11 વાગ્યા સુધી બેસતા શીખડાય. 12 વાગે મજા આવી ગઈ. આનંદ ભજન આવે એટલે કોઈ ઊભું થવાનું નામ ના લે. ના ના 11 વાગે ઉઠવાનું નામ ના. સારું કરારો. હવ જય શ્રી કૃષ્ણ જય કૃપાલ. હેલો હા કરારો. એ હા જય ગુરુ મહારાજ.